Hello, good morning students. Standard 12th, chapter number 7. તમારી મેઇન ટેક્સ્ટ બુકમાંથી જેમનું નામ છે મંકીઝ પો. મંકી એટલે વાંદરું અને પો એટલે એમના આગળનો પંજો. એકચ્યુઅલી 4 પગવાળા જેટલા પણ પ્રાણીઓ છે જેને આપણે મમલ્સ તરીકે ઓળખીએ છીએ, એ મમલ્સના આગળના પગને જે એનો હાથ તરીકે એ લોકો ઉપયોગ કરે છે એને પો કહેવામાં આવે છે, પંજો. પણ લેસન ચાલુ કરીએ એ પહેલાં એક સરસ મજાની વાર્તા છે જે ઓલમોસ્ટ તમે સાંભળેલી જ હશે, ધ ગોલ્ડન ટચ એટલે કે સોનાનો સ્પર્શ. જોઈએ શું કહે છે વાર્તા ઇંગ્લિશમાં. વન્સ ધેર વોઝ અ કિંગ. એક રાજા હતો. ઓબ્વિયસલી સ્ટોરીઝ છે તો રાજા, રાણી, રાજકુમારી નોર્મલ છે. હી હેડ અ વેરી બ્યુટિફુલ ડોટર. એમને એક સરસ મજાની દીકરી હતી, ડોટર. હી લવડ હિઝ ડોટર અ લોટ. ખૂબ ચાહતો હતો પોતાની દીકરીને. હી વોઝ અ લિટલ ગ્રીડી ટુ. રાજા લોભી પણ હતો. ગ્રીડી એટલે લોભી. ઇન હિઝ ડ્રીમ્સ હી વોન્ટેડ ટુ મેક અ પેલેસ ઓફ ગોલ્ડ. એના સ્વપ્નાઓની અંદર એ એક રાજમહેલ બનાવવા માંગતો હતો જે સોનાનો હોય. પેલેસ એટલે રાજમહેલ. વન્સ ઓન હિઝ ટ્રીપ ફ્રોમ હન્ટિંગ, એક વખત પોતે શિકાર કરીને પાછા આવતા હતા. હી સો એન ઇન્જર્ડ ઓલ્ડ સાધુ. એને જોયું કે એક વૃદ્ધ સાધુ જે ઘાવથી ભરેલા છે, જેને કંઈ વાગેલું છે. એકચ્યુઅલી ઇન્જરી એટલે ઘાવ થવું, વાગવું, અને એનો સમારનાથી શબ્દ થશે વાઉન્ડ, ઈજા પહોંચવી. હી ગેવ ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ ટુ સાધુ. દયા આવી એને અને સાધુને એમને પ્રાથમિક સારવાર આપી, ફર્સ્ટ એડ. ધ સાધુ બીકેમ વેરી હેપી એન્ડ ગેવ અ કિંગ અ મેજિકલ પાવર. સાધુ બહુ ખુશ થઈ ગયા અને રાજાને એક જાદુઈ પાવર આપ્યો, એક જાદુઈ શક્તિ આપી. હી સેઝ, અને કહ્યું, ગોલ્ડ ગોલ્ડ ઓલ ગોલ્ડ. તું જે પણ અડીશ એ બધું જ સોનાનું થઈ જશે. એન્ડ એવરીથિંગ યુ ટચ વિલ ટર્ન ઇન ટુ ગોલ્ડ. બટ યુઝ ઇટ ફોર સમ કાઇન્ડ પર્પઝ ધેટ વિલ ગીવ યુ મોર હેપીનેસ. પણ એનો ઉપયોગ માત્ર ત્યારે જ કરજે કે જ્યારે કોઈ ઉમદા કાર્ય કર, કોઈ દયાનું કાર્ય કર, જેથી તારી ખુશી વધતી રહે. The king thought to check for the power after a few days. રાજાને એમ થયું કે ભાઈ એમ કાંઈ સાધુ કહી દઈએ ને થોડો પાવર આવી જાય. થોડા દિવસ પછી પોતે જાતે એ પાવરને ચેક કરવાનું શરૂ કર્યું. As soon as he chanted the words, અને જે સાધુએ શબ્દ આપ્યા હતા, જેવા એ શબ્દ રાજા બોલ્યા, the magical power got activated, અને એ જાદુઈ શક્તિ છે એ કાર્યશીલ થઈ ગઈ. એન્ડ each thing he touched, અને જે પણ વસ્તુ રાજા અડતા, જે પણ વસ્તુનો એ સ્પર્શ કરતા, started turning into gold. બધું જ સોનામાં ફેરવાઈ જતું હતું. He was so happy that he kept on touching all things around. એટલા બધા ખુશ થઈ ગયા કે આસપાસની બધી જ વસ્તુઓનો એ સ્પર્શ કરવા લાગ્યા, અડવા લાગ્યા. Suddenly the beautiful little princess rushed to him. અને આમ કહે ને કે લોભીપણું એટલું બધું જાગી ગયું હતું કે એને એમ થયું હું બધી વસ્તુ સોનાની બનાવી દઉં, નહીં ને કાલા પાવર મારી પાસે ના રહેતો. એ જ સમય દરમિયાન એમની દીકરી એમની પાસે આવી. સડનલી અ બ્યુટિફુલ પ્રિન્સેસ રસ્ડ ટુ હિમ. દોડતી દોડતી આવી. હી કોટ હર. એને પણ ભૂલમાં અડી લીધી. હગ્ડ હર ટાઇટલી. ખૂબ પ્રેમથી ભેટી પડ્યા. સડનલી વોટ હી શો. અચાનક એમને શું જોયું? વોઝ નોટ હિઝ ડોટર બટ ગોલ્ડ સ્ટેચ્યુ ઓફ હિઝ ડોટર. એને જોયું કે એમનું જે આખું પૂતળું છે એ સોનાનું થઈ ગયું છે અને એમની દીકરી છે એ હવે સોનાની થઈ ગઈ છે. હી બીકેમ વેરી શેડ. બહુ દુઃખી થઈ ગયા. એન્ડ કુડન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ હી હેડ ગેઇન્ડ. સમજી ના શક્યા કે એને શું જોઈએ છે. એન્ડ વોટ હી હેડ લોસ્ટ. અને એને શું ખોઈ નાખ્યું છે.
પોતે સમજી ના શક્યા કે બધી વસ્તુ સોનાની થઈ ગઈ છે, જે પણ અડ્યું એ બધું સોનાનું થઈ ગયું, એમની દીકરી પણ સોનાની થઈ ગઈ, તો પોતે એને પાયમાં કે ખોયું એ પોતે સમજી નહોતા શકતા. લાલચ એટલી બધી વધી ગઈ હતી એની અંદર કે બધું જલ્દી જલ્દી એને સોનાનું કરી લેવું હતું. All the gold he was one of use as he had lost the real gold of his life. સોનું એટલું બધું મેળવી લીધું પણ એના જીવનનું જે સાચું સોનું હતું, એમની દીકરી, એને એ ખોઈ બેઠા. લોભીપણું એટલું જાગી ગયું હતું કે એનાથી એ બાકીનું બધું ભૂલી ગયા હતા. તમે કદાચ એક વાર્તા સાંભળી હશે ઓર્ફિયન્સ અને યુરિડીઝની. એ જ વાર્તાની જેમ રાજા છે એ આમાં પણ એ જ વાર્તામાં જેમ ઓર્ફિયન્સ છે એ છેલ્લે લોભી બની જાય છે યુરિડીઝને જોવા માટે કે પાછળ પેલી આવે છે કે નહીં, એકવાર ટર્ન કરી લો, એક વખત જોઈ લો. અને એ જ સમયે એ યુરિડીઝને ખોઈ બેસે છે એની લાલચને કારણે, એના લોભીપણાના કારણે, એના ડાઉટને કારણે. તો લાલચ કેટલી ખરાબ વસ્તુ છે એ આપણને આ બે સ્ટોરીઝ ઉપરથી અથવા તો એવી ઘણી બધી સ્ટોરીઝ ઉપરથી ખબર પડે. આમ જોવા જઈએ તો રામાયણ, મહાભારત બધી સ્ટોરીઝ લાલચની જ છે કે જો એ લોકોએ લાલચ ના રાખી હોત તો કેટલું બધું અલગ હોત, એ સમયની સિચ્યુએશન્સ કેટલી અલગ હોય, સર્કમસ્ટાન્સીસ કેટલા અલગ હોત. આ પાઠની અંદર પણ વાત છે લાલચની, એટલા માટે આ પ્રસ્તાવનાઓ મેં તમને લાલચની વાત વિશેની કરી કે વાત એવી રીતે છે કે એક ફેમિલી છે જે વિદેશમાં રહે છે અને ફેમિલીને પૈસા અચાનક જોઈએ છે, લાલચ જાગી જાય છે કે ભાઈ રાતોરાત કમાઈ લઈએ, અને કમાવા પાછળ એટલા બધા લાલચુ બની જાય છે કે આમ જેમ રાજાએ પોતાની દીકરી ખોઈ ને એ રીતે પોતાની વસ્તુઓ ખોઈ બેસે છે, પોતાની જે કિંમતી વસ્તુઓ છે એને પણ ખોઈ બેસે છે. અંતે એમને વસ્તુ મળે છે કે નહીં, એ લાલચો શું છે, એ શરતો શું છે, એ આપણે આ પાઠમાં જોશું. પાઠ છે મંકીઝ પો, એ લખવામાં આવેલો છે W.W. જેકોબ્સ દ્વારા. શું કહે છે W.W. જેકોબ્સ આ પાઠની અંદર? સ્ટાર્ટ કરીએ પાઠને. બહુ ઇન્ટરેસ્ટિંગ પાઠ છે, સમજવાની મજા આવશે. એક એક લાઈનને વ્યવસ્થિત યાદ રાખશો તો જ પાઠનો અર્થ સમજી શકશો, નહીંતર પાઠ ઉપરથી જશે. ઓન અ કોલ્ડ એન્ડ સ્ટ્રોમી નાઇટ, ઠંડીનો દિવસો હતા, રાત પવનવાળી હતી, સ્ટ્રોમ વાવાઝોડું જેને આપણે કહીએ. મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ, યાદ રાખજો કેરેક્ટર. મિસ્ટર વ્હાઇટ, the protagonist of this lesson, and his son Herbert. Her son Herbert were playing chess in small living room. બંને જણા ચેસ રમતા હતા પોતાના રૂમની અંદર ઓફ વિલા, અને એમના ઘર જેમને વિલા તરીકે ઓળખવામાં આવેલું છે. બાપ દીકરો બંને એ હોલની અંદર, લિવિંગ રૂમની અંદર ચેસ રમતા હતા. વાઇલ, એ જ સમય દરમિયાન જ્યારે મિસિસ વ્હાઇટ વોઝ સિટિંગ બાય ધી ફાયર, મિસિસ વ્હાઇટ જે મિસ્ટર વ્હાઇટના પત્ની છે, હર્બર્ટની માતા છે, એ આગની બાજુમાં બેઠા હતા. ઠંડી હતી, આપણે પહેલાં જ જોઈ ગયા કે સ્ટ્રોમી નાઇટ, બહુ ઠંડીવાળી રાત હતી, એટલે તાપણું કરી અને પેલી ફાયર પાસે બેઠા હતા. નિટિંગ એન્ડ ટોકિંગ ટુ ધેમ ઓકેઝનલી, ગૂંથણ કરતા હતા. નિટિંગ એટલે ગૂંથણ કરવું, અને બાપ દીકરા સાથે પ્રસંગોપાત વાત પણ કરતા હતા, વચ્ચે વચ્ચે વાતચીત કરી લેતા હતા. They were expecting a guest named Sergeant Morris. Mr. White, the protagonist of this lesson, Mrs. White, his wife, and they are expecting a guest whose name is Sergeant Morris.
મહેમાનની રાહ જોઈ રહ્યા હતા અને જે મહેમાન આવવાના છે એમનું નામ હતું સર્જન્ટ મોરિસ, હુ વોઝ ફેમિલી ફ્રેન્ડ, જે એમના કુટુંબના જ એક સભ્ય હતા, એન્ડ હેડ બીન પોસ્ટેડ ઇન ઇન્ડિયા, ભારતમાંથી હમણાં અહીં આવેલા હતા, એટલે ભારતથી અહીં આવ્યા હતા, એન્ડ વોઝ બેક આફ્ટર કમ્પ્લીટિંગ હિઝ ટેન્ડર, અને પાછા ઇન્ડિયા જવાના હતા પોતાનું કામ પતાવીને, પોતાનો પ્રોજેક્ટ પૂરો કરી અને ફરીથી પાછા ઇન્ડિયા જવાના હતા. યાદ રાખજો, ધ ઇન્ડિયન નેમ, ઇન્ડિયન પર્સન હુ વેન્ટ ટુ ધેટ પ્લેસ, જે જગ્યાએ ગયા હતા, અને એમના ફેમિલી ફ્રેન્ડ હતા. ધેર હી ઇઝ, સેડ હર્બર્ટ. અવાજ આવે છે એટલે હર્બર્ટ કહે છે કે લો આવી ગયા, આપણે જેમની રાહ જોતા હતા એ મહેમાન આવી ગયા. હિયરિંગ ધ ગેટ શટ, બારણું બંધ થાય છે એ અવાજ સાંભળીને, લાઉડલી એન્ડ હેવી ફૂટસ્ટેપ્સ કમિંગ ટુ ધ ડોર, અને એ જ સમય દરમિયાન વજનવાળા પગલાંનો અવાજ, કારણ કે સુનકારાભરી રાત છે એટલે પગલાંનો અવાજ પણ બહુ વજનવાળો લાગે છે. પગલાંનો અવાજ સાથે એ અંદર પ્રવેશ કરે છે. સર્જન્ટ મેજર મોરિસ સેડ મિસ્ટર વ્હાઇટ ઇન્ટ્રોડ્યુસિંગ હિમ. મિસ્ટર વ્હાઇટ પોતાની પત્નીને, પોતાના બાળકને, હર્બર્ટને એમની ઓળખાણ આપતા કહે છે કે મળો, આ છે મેજર મોરિસ. મિસ્ટર વ્હાઇટ વેલકમ્ડ મોરિસ. મિસ્ટર વ્હાઇટ એમનો આવકાર કરે છે કે પ્લીઝ કમ ઇનસાઇડ એન્ડ ઓફર્ડ હિમ અ ડ્રિંક. જેવી રીતે ઇન્ડિયામાં એક આપણે ચલણ છે કે આપણા ઘરે કોઈ આવે તો ચા, કોફી, ઠંડુ, જે ઋતુ પ્રમાણેનું આપણે વ્યવહાર કરીએ, એમને આગતા સ્વાગતા કરીએ, એ જ રીતે વિદેશમાં ઠંડી બહુ હોય એટલે એમના ઘરે કોઈ મહેમાન જાય તો એમને ડ્રિંક દ્વારા, એક આલ્કોહોલ દ્વારા, બિયર દ્વારા એમનું સ્વાગત કરવામાં આવે છે કે જેથી એ ઠંડીને થોડી શાંત કરી શકે, બહારથી આવ્યા હોય તો એમને એક ડ્રિંક આપી. ડ્રિંક એટલે અહીંયા એ ડ્રિંકનો મતલબ થશે, ડ્રિંક આપી અને એમને આવકારે છે. ધ ફેમિલી મેમ્બર વેલકમ્ડ મોરિસ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા. જે કુટુંબના લોકો છે, એટલે કે બાકી કોણ રહ્યું હતું તો કે હર્બર્ટ અને મિસિસ વ્હાઇટ, એ બંને એમનું જે ભારતનું એમને જે વર્ણન કર્યું હતું, ડિસ્ક્રિપ્શન કર્યું હતું, વર્ણન, ડિસ્ક્રિપ્શન એટલે એમને જોઈ અને ખૂબ આશ્ચર્ય થાય છે. એમને બહુ અલગ લાગે છે, કારણ કે ઇન્ડિયાની મુલાકાત લગભગ લીધી જ નથી ક્યારેય, સાંભળ્યું છે ઇન્ડિયા વિશે પણ એમને ક્યારેય જોયું નથી. એટલે કોઈ ઇન્ડિયન પર્સન એમના ઘરમાં આવે છે એ જાણીને એ બહુ ખુશ થઈ જાય છે કે ચલો ઇન્ડિયા વિશે જાણવા મળશે, આપણા દેશ વિશે આપણને ખબર પડશે. જ્યાં સુધી આપણે અહીંયા હોય ને ત્યાં સુધી એની કદર ના થાય, પણ જે જગ્યાએથી આપણે અલગ થઈએ, એ જગ્યાથી આપણે દૂર જઈએ ત્યારે એ જગ્યાની આપણને ખબર પડે છે કે ઓ આપણી જગ્યા તો આપણી જ રહે. એટલા માટે તો કેટલાક ગીતો લખાઈ ગયા છે જગ્યા ઉપર, ભૂમિ ઉપર, કર્મભૂમિ, જન્મભૂમિ જેને આપણે કહીએ છીએ. એટલે મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટને ઇન્ડિયા વિશે ઘણું બધું જાણવું છે અને એ જાણવા માટે જ એ એમને કહે છે કે ભાઈ તમે આવો અમારા ઘરે અને અમને ઇન્ડિયા વિશેની માહિતી આપો, અમારા દેશ વિશેની, અમારી ભૂમિ વિશેની અમને માહિતી આપો. આઈ વુડ લાઇક ટુ ગો ટુ ઇન્ડિયા માય સેલ્ફ, સેડ ધ ઓલ્ડ મેન, just to look around a bit, you know. I would like to see those old temples and magic, continued Mr. White. Mr. White પોતાની વાત આગળ ધપાવતા કહે છે કે I would like to go to India myself. મને પોતાને ઇન્ડિયા જવું ગમશે. I like to see the Indian culture. મને ઇન્ડિયન કલ્ચર જોવું છે, મને પોતાને ઇન્ડિયા જવું છે. જસ્ટ ટુ લુક રાઉન્ડ અ બીટ, માત્ર ભલે હું એકવાર જાઉં પણ ઇન્ડિયાની સફર કરવી છે, ઇન્ડિયાની યાત્રા કરવી છે મારે. યુ નો, આઈ વુડ લાઇક ટુ સી ધોઝ ઓલ્ડ ટેમ્પલ્સ એન્ડ મેજિક. જે જાદુ, જે મંદિરોની અંદરનું પુરાણ ભારતમાં રહેલું છે, જે જાદુઈ મંદિર કહેવાય છે કે ભાઈ એક વખત તમે શ્રદ્ધાથી ત્યાં માથું નમાવી લો, તમારી બધી જ ઈચ્છાઓ પૂરી થઈ જાય. એટલો બધો પાવર એ મંદિરોની અંદર રહેલો છે. તો એ જાદુ, એ મંદિરો જૂના મારે જોવા છે, મારે જાતે મહેસૂસ કરવું છે, માત્ર સાંભળીને, નેટમાં જોઈને નહીં. પણ આઈ વુડ લાઇક ટુ ગો ધેર, ટુ સફર ધેર, એટલીસ્ટ વિઝિટ અ વન્સ. એક વખત મારે એ મંદિરોની મુલાકાત લેવી છે. કમનસીબી ગણાય આપણી કે જો આપણે ઇન્ડિયામાં રહીને પણ વિદેશ જવાના સપના જોતા હોઈએ,
કારણ કે વિદેશીઓ અહીં આવવાના સપના જોવે છે, અહીંના પુરાણો જોવાના, અહીંનું પ્રાચીન તત્વ જોવાના સ્વપ્નાઓ જોવે છે, ત્યારે આપણે આપણી જ તત્વોને મૂકી અને બહાર જવાના સ્વપ્નાઓ જોઈએ છીએ. Continued Mr. White. What was that about a monkey's paw or something you started telling me about the other day, Maurice? પોતાની વાત આગળ વધારે છે મિસ્ટર વ્હાઇટ અને કહે છે કે વોટ વોઝ અબાઉટ અ મંકીઝ પો, વાંદરાના પંજા વિશે તું કંઈક કહેતો હતો ને આગલે દિવસે, શું હતું એનું શું થયું? ઓર સમથિંગ યુ સ્ટાર્ટેડ ટેલિંગ મી, અથવા કંઈક એવી વસ્તુ જે તે મને કહેવાની ચાલુ કરી હતી અબાઉટ અધર ડે, એના પહેલાંના દિવસે. મોરિસ પૂછે છે કે મોરિસ શું કહેવા માંગતા હતા તમે મને વાંદરાના પંજા વિશે, શું વાત કરવા માંગતા હતા તમે મારી સાથે એ વાંદરાના પંજા વિશે કે અમે ગઈકાલે મને કંઈક કહેતા હતા. સર્જન શો ધેમ અ ડ્રાઈડ મંકીઝ પો. સર્જન્ટે એમને એક સુકાયેલો વાંદરાનો પંજો બતાવ્યો. વિચ હેડ અ સ્પેલ પુટ ઓન ઇટ, જેની અંદર એક સ્પેલિંગ લખેલો હતો. એ સુકાયેલો વાંદરાનો પંજો હતો અને જેની અંદર કંઈક લખેલું હતું, સ્પેલ એટલે લખાણ કરેલું, બંધારણ કરેલું હતું. મોરિસ સેડ, મોરિસે કહ્યું, એન ઓલ્ડ ફકીર પુટ સ્પેલ ઓન ઇટ. કોઈ જૂના સાધુએ, કોઈ વૃદ્ધ સાધુએ, એકચ્યુઅલી ઓલ્ડના બે અર્થ થાય છે, જૂનું અને વૃદ્ધ. તો અહીં આપણે ફકીર વિશેની વાત છે, માણસ વિશેની વાત છે, તો આપણે વૃદ્ધ લેશું કે કોઈ વૃદ્ધ સાધુએ, કોઈ વૃદ્ધ ફકીરે આમાં કંઈક લખેલું છે. પુટ સ્પેલ ઓન ઇટ, એની અંદર લખાણ કરેલું છે. એન્ડ નાવ ઇટ ઇઝ ટેલિસ્મેન, અને હવે એ એક જાદુઈ થઈ ગયું છે. હવે કંઈક એવી વસ્તુ આ થઈ ગઈ છે કે જેને વાંચી શકાતી નથી, નબળી પડી ગઈ છે, ઝાંખી પડી ગઈ છે, અને હવે એ આ રહ્યું. હી વોઝ અ વેરી હોલી મેન. એકચ્યુઅલી હોલીના બે અર્થ થાય છે બેટા, HOLI હોળી જે આપણો તહેવાર છે, HOLY હોલી પવિત્ર. ફકીરની વાત પોતે કરે છે કે જે ફકીરે આની અંદર લખેલું છે એ ફકીર બહુ જ પવિત્ર માણસ છે, હતા, વોઝ. એન્ડ હી વોન્ટેડ ટુ સો દેટ, અને બતાવવા માંગતા હતા કે ફેટ એટલે નસીબ, સમારનાથી શબ્દ થશે ડેસ્ટિની, એટલે નસીબ, લક જેને આપણે કહીએ છીએ. સો ધેટ ફેક્ટ રૂલ્ડ પીપલ્સ લાઈવ્સ એન્ડ ધેટ ટુ ઇન્ટરફિયર વિથ ફેક્ટ. એ એવું બતાવવા માંગતા હતા કે નસીબ છે એ લોકોના જીવનમાં કેવી રીતે શાસન કરે છે. એન્ડ ધેટ, અને પછી ટુ ઇન્ટરફિયર વિથ ફેક્ટ, અને એ નસીબની વચ્ચે એ આવવા માંગતા હતા, એમાં દખલગીરી કરવા માંગતા હતા. ઓનલી કોઝડ ડીપ સેડનેસ, અને જો તમે એ નસીબની વચ્ચે આવો છો તો એનું કારણ માત્ર ને માત્ર દુઃખ બને છે, બીજું કાંઈ બનતું નથી. ફરીથી એ જ લાઈન સમજાવું છું. એ પવિત્ર માણસ જે લોકોને સમજાવવા માંગતા હતા કે નસીબ લોકોના જીવનમાં કેવી રીતે શાસન કરે છે, અને જો તમે એ નસીબની વચ્ચે આવો છો તો એ નસીબ માત્ર ને માત્ર તમારા દુઃખનું કારણ બને છે, બીજું કાંઈ બનતું નથી. એકચ્યુઅલી ઇટ્સ અ રૂલ ઓફ નેચર, કુદરતનો નિયમ જે સમજાવવા માંગે છે. શું છે કુદરતનો નિયમ? તો ગીતામાં ચોખ્ખું લખ્યું છે કે જેવું વાવો તેવું લણો, એટલે કે જે કાંઈ આપણે કર્મ કરશું એવા જ આપણને ફળ મળશે. તો નસીબની વાત અહીંયા પહેલાં ફકીર એ રીતે સમજાવે છે કે નસીબ છે એ માણસના જીવન પર બહુ સારી રીતે શાસન કરે છે, પણ જો તમે નસીબની આડા આવ્યા, એટલે કે જે કાંઈ તમે લાલચમાં વયા ગયા, તમે કોઈ નફરતમાં વયા ગયા, તમે ધૃણામાં વયા ગયા, તો એ તમારા જીવનમાં બરબાદી સિવાય કાંઈ નહીં લાવે. જે તમે કર્મ કરો છો એ કર્મ તમારા જો ખોટા થઈ ગયા
એ કર્મનું ફળ દુઃખ સિવાય તમને કંઈ મળવાનું નથી. ફકીર આગળ કેવી રીતે પોતાની વાત ચલાવે છે, કઈ રીતે પંજાની વાત કરે છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. હેવ અ નાઇસ ડે.